રાજકોટના ત્રંબા ગામના લોકો દ્વારા વિરોધ કરવાનો મામલો સામે આવ્યો છે। ત્યારે સમાચાર રાજકોટથી સામે આવી રહ્યા છે, જ્યાં ત્રંબા ગામના લોકો દ્વારા વિરોધનો મામલો સામે આવ્યો। કેબિનેટ મંત્રીના બેનર લગાડી વિરોધ કરવામાં આવ્યો। ત્યારે ભાનુબેન બાબરિયા ગુમના બેનર લગાડી વિરોધ કરાયો હતો। ત્યારે આ સમગ્ર મામલે કોંગ્રેસના પૂર્વ એમએલએ લલિત વસોયાનું નિવેદન સામે આવ્યું। ગ્રામ્ય એમએલએ અને કેબિનેટ મંત્રીએ મુલાકાત ન લીધી તે શરમજનક છે। ત્રંબાના ત્રિવેણી સંગમમાં જવા માટેનો પુલ પણ જર્જરિત બન્યો છે। ત્યારે પુલ જર્જરિત હોવાથી લોકોમાં પણ અસંતોષની લાગણી છે। ત્રંબા ગ્રામજનોનો આક્રોશ વ્યાજબી છે તેવું પૂર્વ ધારાસભ્યનું નિવેદન સામે આવ્યું। સમાચાર રાજકોટથી, જ્યાં ત્રંબા ગામના લોકો દ્વારા વિરોધનો મામલો સામે આવ્યો। ત્યારે આ સમગ્ર મામલે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાનું નિવેદન સામે આવ્યું। ભાનુબેન બાબરિયા ગુમના બેનર લગાડી વિરોધ કરવામાં આવ્યો હતો। ત્યારે સમગ્ર મામલે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાનું નિવેદન સામે આવ્યું। ગ્રામ્ય ધારાસભ્ય અને કેબિનેટ મંત્રીએ મુલાકાત ન લીધી તે શરમજનક છે તેવું ધારાસભ્યએ જણાવ્યું। ધારાસભ્યો કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયા ઉપર ગંભીર પ્રકારના આક્ષેપો કર્યા છે। ચૂંટાણા પછી ભાનુબેન બાબરિયાએ ત્રંબા ગામની મુલાકાત નથી લીધી। ત્રંબા ગામમાં આવેલ પ્રાચીન પાંડવોના વખતનું ધાર્મિક સ્થળ ત્રિવેણી સંગમ જવા માટેનો જે પુલ છે એ પુલ જર્જરિત હાલતની અંદર છે। ભાનુબેન ચૂંટાયા ત્યારથી ગ્રામજનો એમની રજૂઆત કરી રહ્યા છે, પરંતુ આજ સુધી ધારાસભ્યશ્રીએ ગામની મુલાકાત નથી લીધી। હિન્દુ ધર્મની વાતો કરવી છે, પરંતુ હિન્દુ ધર્મના પ્રાચીન આ ત્રિવેણી સંગમ ઉપર જવાનો રસ્તો બનાવવાની ભારતીય જનતા પાર્ટીએ ખેવના નથી લીધી। આજે